Good morning, dear students. Students, I hope you all are good. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે તમારું ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થઈ ગયું છે અને સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. તો ગુજરાતી વિષયની અંદર સેકન્ડ સેમેસ્ટરમાં 8મો લેસન આપણે શરૂ કરવાનું છે, જેનું નામ છે પત્ર લખવાની મજા. તો તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 40 ઉપર 8મો લેસન આપેલો છે, તે જુઓ. પેજ નંબર 40, લેસન નંબર 8, લેસન નેમ પત્ર લખવાની મજા. પાઠના લેખકનું નામ છે ઈશ્વર પરમાર. પત્ર લખવાની મજા આ પાઠની અંદર પત્ર કેમ લખવો તે જણાવવામાં આવ્યું છે. તો પાઠની શરૂઆત કરીશું. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. હવે એક છોકરીનું નામ છે રેશમા કિરીટભાઈ ચૌહાણ અને તેના ગામનું નામ છે કરમપુર. એ શું કહે છે? તો કે એ કહે છે, અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા. હવે રેશમા એમ કહે છે કે અમારા ગામના પાદરમાં એક વડલો છે, વડલાની પાસે તેની શાળા આવેલી છે અને શાળાની અંદર જે પોતાના વર્ગ શિક્ષક છે કે જેનું નામ છે અશોકભાઈ સોમપુરા, તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં, નિશાળમાં અમને મજા પડે. હવે અશોકભાઈ સોમપુરા નામના વર્ગ શિક્ષક હતા. તે કેવી રીતે બાળકોને ભણાવતા? તો કે પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે અને ધમકાવે કે મારે નહીં. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. હવે અશોકભાઈ સોમપુરા તેના વર્ગ શિક્ષક કેવા હતા? તો કે વર્ગની અંદર તો પ્રેમથી વહાલ કરે જ છે અમને બધાને, પરંતુ વર્ગની બહાર પણ રિસેસમાં અમારી સાથે વાતો કરે અને નિશાળની બહાર ક્યારેક મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. હવે રેશમા કહે છે કે એ શિક્ષક એવા પ્રેમાળ શિક્ષક પાસે ભણતા ભણતા જૂન મહિનાથી ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો તેની અમને ખબર જ ન રહી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાળ દોસ્તો, વેકેશનમાં શું કરશો? હવે વેકેશન જાહેર થઈ ગયું અને બધા જ છોકરાઓ રાજી થતાં થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી અશોકભાઈ એ લોકોની સાથે એટલે કે વિદ્યાર્થીઓની સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારા સાથે ઊભા રહી ગયા એમ રેશમા કહે છે. પછી અશોકભાઈએ કીધું કે બાળ દોસ્તો, વેકેશનમાં તમે શું કરવાના છો? તો બધાએ જવાબ આપ્યો, એટલે કે અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. તમારી જેમ જ આ બધા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો. ત્યારબાદ પેજ નંબર 41 ઉપર યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. હવે બધા વિદ્યાર્થીઓ ઊભા થાય. એમાંથી યશ બોલે છે, સાહેબ, તમે અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ. અશોકભાઈએ કીધું, ના રે ના, તમને તે કંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. પછી અશોકભાઈએ જવાબ આપે છે કે ના ના, એમ કંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે. હવે એ બધા વિદ્યાર્થીઓમાં એક વસંત નામનો છોકરો હતો. તેને કીધું, સાહેબ, પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. પછી અહીં વાત પૂરી થાય છે. પછી ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ
મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. હવે રેશમા અહીં કહે છે કે અશોકભાઈએ લખેલો પત્ર મને ગઈકાલે જ ટપાલીએ આપ્યો. પહેલાંના સમયમાં ટપાલી દ્વારા ટપાલની આપ લે થતી. વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો અને વારંવાર વાંચ્યો. હવે એક પત્ર અહીં આપેલો છે. અહીં જમણી સાઈડ અશોકભાઈએ લખેલું છે પોતાનું નામ, અશોકભાઈ બી સોમપુરા. પછી પોતાનું એડ્રેસ લખેલું છે, B26 અંબિકા સોસાયટી. ત્યારબાદ મૂળ ક્યાંના છે એ લખેલું છે, મૂ કરી અને બાજુમાં ડોટ કરેલું છે, એટલે કે મૂળ વીરનગર, અને જી એટલે કે જિલ્લો છે વડોદરા. અને ત્યારબાદ તારીખ લખી છે 20/10/2013. ત્યારબાદ લખેલું છે ડાબી બાજુ પ્રિય બાળકો. પછી પત્ર લખવાની શરૂઆત કરેલી છે. તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની અને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય. હવે અશોકભાઈને છેલ્લે વાતચીત વિદ્યાર્થીઓ અને પોતાની વચ્ચે થઈ એ યાદ હતી. એટલે અહીં અશોકભાઈએ લખેલું છે કે ખાવા પીવાની, રમવાની, ફરવા જવાની એ તો તમને મજા પડી ગઈ હશે અને મને તમારી ખૂબ જ યાદ આવે છે અને તમે બધા પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. તો જુઓ, એટલે અશોકભાઈએ અહીં સમજાવેલું છે કે પત્ર કઈ રીતે લખાય. પત્ર લખનારે પોતાના નામ, સરનામું અને તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. તમે આગળના પેજ ઉપર જોયું, 41 પેજ ઉપર જોયું કે અશોકભાઈએ પોતાનું નામ, પછી સરનામું અને પત્ર તારીખ એ પત્રની મથાળે એટલે કે પત્રની ઉપરની બાજુ જમણી બાજુએ લખવા જોઈએ. આપણે જેમણે પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણે કોઈને પણ પત્ર લખતા હોય, કોઈ વડીલને લખતા હોય અથવા તો કોઈ આપણા મિત્રને લખતા હોય તો સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય લખવું, આદરણીય લખવું, અથવા તો મિત્ર કે આપણા સરખી ઉંમરની કોઈ વ્યક્તિ હોય તો તેની માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. પછી સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. વિવેક વચન એટલે શું? તો કે જેમ કે કોઈ વડીલો હોય તો સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ એમ લખી શકાય. હવે પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. હવે સૌપ્રથમ શું કરવાનું તે કે પોતાનું જે પત્ર લખતા હોય, સપોઝ કે આપણે પત્ર લખીએ છીએ તો આપણે પોતાનું નામ, સરનામું અને તારીખ પત્રની જમણી બાજુ લખવા. ત્યારબાદ જેને પણ આપણે પત્ર લખતા હોય તે કોઈ વડીલ હોય તો પૂજ્ય કે આદરણીય લખવું, અથવા તો મિત્ર અથવા તો આપણે ઉંમરનો કોઈ હોય તો ડાબી બાજુ એ સંબોધન લખવું. ત્યારબાદ સંબોધન લખાઈ ગયા બાદ પછીની અલગ લીટીમાં વિવેક વચન લખવું. વિવેક વચન એટલે કે કોઈ મોટી ઉંમરનો કોઈ એટલે કે વડીલ હોય આપણાથી તો સાદર પ્રણામ લખવું, અને કોઈ આપણો મિત્ર હોય તો લખવું સ્નેહભરી યાદ. અને પછી ફકરો પાડીને એટલે કે આગળથી થોડીક જગ્યા છોડીને પત્ર લખવાનું કારણ એટલે કે આપણે શું કામ તેને પત્ર લખીએ છીએ એ પત્ર લખવાની શરૂઆત કરવાની. અને પત્ર લખાઈ ગયા બાદ શું કરવાનું તો કે પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. જેમ કે લિખિતં લી કરીને ડોટ આપેલું છે એટલે કે લિખિતં સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ
અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય છે. હવે પત્ર જ્યારે લખાઈ જાય છે, એક કાગળમાં જ્યારે આપણે પત્ર લખેલો હોય છે, તે પત્ર લખાઈ ગયા બાદ તેને એક પરબીડિયા અથવા તો કોઈ કવરમાં એ નાખી દેવાનું અને એ કવર ઉપર પત્ર જેને આપણે મોકલવાના હોય છે તેનું પૂરું નામ, સરનામું અને પિનકોડ નંબર લખવાના અને બીજી બાજુએ પત્ર લખનારના એટલે કે આપણા નામ, સરનામું લખવાનું હોય છે. તો આવી રીતે પત્ર લખાય છે. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજીઓ રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. હવે અહીં અશોકભાઈએ બીજું લખેલું છે કે બીજી ઘણી બધી પત્ર લખતા દરમિયાન કાળજી રાખવાની હોય છે તો બીજાને પત્ર વાંચવાની મજા આવે છે. હવે અહીં પહેલો પોઈન્ટ આપેલો છે, લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે. તમને અમે બધા ટીચર્સ કહીએ છીએ કે અક્ષર તમે સારા રાખો જેથી કરીને તમારી બુક્સ વાંચવાની અમને મજા આવે અને પેપર ચેકિંગ કરવાની પણ મજા આવે. તો એ જ રીતે અહીં અશોકભાઈ કહે છે કે લખાણના બધા જ અક્ષરો એકદમ વ્યવસ્થિત રીતે લખાયેલા હોવા જોઈએ. પછી કહે છે બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં. સપોઝ કે તમે કોઈ કોરા પેજ ઉપર પત્ર લખો છો તો તમારી જે આડી લીટી માં જે તમે અક્ષરો અને શબ્દ લખો છો એ સીધી લાઈનમાં લખાયેલા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ, જે અમે તમને વારંવાર કહીએ છીએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય તેનું ધ્યાન રાખવાનું. બરાબર. અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ. અક્ષરો તમે હિન્દીમાં, ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં લખો છો તો બધા જ અક્ષરો, બધા જ શબ્દો વચ્ચે જે તમે જગ્યા રાખો છો એ બધી જ જગ્યા માપની હોવી જોઈએ. એક સરખું અંતર જાળવવાનું અને વધારે ઘૂંટાયેલા શબ્દો નહીં રાખવાના. એક અક્ષર જાડો, બીજો અક્ષર પાતળો, એવી રીતે જાડા પાતળા નહીં રાખવાના. અને ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે જ્યારે લખતા હોય ત્યારે છેકછાક ન થાય. અને બધા જ અક્ષરોનો વળાંક એટલે કે બધા જ અક્ષરના જે ટર્ન આવે છે, ખાસ કરીને ગુજરાતી અને હિન્દીમાં, એ એકદમ વ્યવસ્થિત રીતે લખેલા હોવા જોઈએ. પછી લખે છે છેલ્લે, વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. હવે ફૂલ સ્ટોપનો પણ અમે તમને વારંવાર કહીએ છીએ કે લાઈન તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થાય ત્યારે ફૂલ સ્ટોપ મૂકો. તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે, પરંતુ જ્યારે ગુજરાતી વિષયની અંદર વિરામ ચિહ્નોનો ખૂબ જ ઉપયોગ મહત્ત્વનો હોય છે. બરાબર છે. એટલે વિરામ ચિહ્નોનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં કરવો જ જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જ્યાં ત્યાં અલ્પવિરામ છે, ફૂલ સ્ટોપ છે, ઉદ્ગાર ચિહ્ન છે એ મૂકવા ન જોઈએ. ત્યારબાદ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. હવે જ્યારે તમે ગુજરાતીમાં પત્ર લખો છો ત્યારે ભાષાની ભૂલ, ગુજરાતીમાં રસ્વઈ, દીર્ઘઈ, કાનો, માત્ર, માથે મીંડું મૂકવું અથવા તો અડધો અક્ષર કેમ લખવો, બરાબર છે, એવી ભાષાકીય ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. હવે પત્રની અંદર આપણે જે કારણ લખીએ છીએ કે શું કામ આપણે પત્ર લખેલો છે એ આપણો વિચાર એટલો સ્પષ્ટ રીતે આપણે લખવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પહેલી વખત વાંચે તો એને સમજાઈ જાય કે પત્ર લખનાર શું કહેવા માંગે છે. એટલે કે સરળ ભાષામાં આપણે પત્ર લખવો જોઈએ. મારો આ પત્ર વાંચી તમે પણ મને પત્ર લખજો.
હવે અહીં અશોકભાઈ કહે છે, મારો પત્ર તો તમે બધાએ વાંચી જ લીધો હશે અને તમે પણ મને સામે પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે મને ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અહીં અશોકભાઈ બધા વિદ્યાર્થીઓને કહે છે કે તમે પણ મને પત્ર લખજો અને એ પત્રમાં તમે વેકેશન દરમિયાન શું શું કરેલું છે એ મને ખાસ જણાવજો. અને જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે એ વેકેશન પછી હું નિશાળે લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા અને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિતં અશોક સોમપુરાના આશીષ. વિદાય વચન આ રીતે લખાય, લિખિતં અશોક સોમપુરાના આશીષ, એને વિદાય વચન કહેવાય. તો અહીં અશોકભાઈ પત્ર પૂરો કરે છે. બરાબર છે. હવે તમને પણ સમજાઈ ગયું હશે કે જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે કઈ કઈ કાળજી રાખવાની, અને જ્યારે આપણે ગુજરાતીમાં કંઈ પણ લખીએ છીએ, આન્સર લખો છો, બરાબર છે, ગુજરાતીમાં કોઈ પણ શબ્દ લખો છો, વાક્ય લખો છો, જવાબ લખો છો, ફકરો લખો છો કે વાર્તા લખો છો, બરાબર છે, ગુજરાતીમાં કંઈ પણ વસ્તુ તમે લખો છો ત્યારે ખાસ કરીને તમારે ભાષા ઉપર ધ્યાન રાખવાનું કે ભાષાકીય ભૂલો ન થાય, બરાબર છે. અને અહીં છેલ્લે અશોકભાઈ જણાવે છે કે અત્યારના વિજ્ઞાન યુગમાં, એટલે કે અત્યારના તમે જોઈ શકો છો કેટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે કોઈને મેસેજ કરો તો 1 સેકન્ડમાં મેસેજ સામેવાળાને ફોરવર્ડ થઈ જાય છે, એનો રિપ્લાય આવી જાય છે, બરાબર છે. એમાં કોઈ પણ 2 થી 4 દિવસની વેઇટ કરવી પડતી નથી. એટલે કે પત્રનો આ સમયમાં ઉપયોગ ઘણો ઘટી ગયો છે, પરંતુ પત્ર લખવાની પણ મજા એટલી જ આવે છે અને પત્ર કોઈનો આવે છે તો વાંચવાની મજા પણ એટલી જ મને તો આવે છે. એમ કહીને અશોકભાઈ અહીં પોતાનો પત્ર પૂરો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા મિત્રોને પત્ર લખજો, જેથી કરી અને તમને ખબર પડે કે તમારું નામ, સરનામું કેવી રીતે લખાય, ક્યાં અલ્પવિરામ આવે. તમારા પેરેન્ટ્સની, તમારા વડીલોની મદદથી એક પત્ર લખજો, તમારી રીતે લખજો, પછી સંબોધન આપજો, ત્યાર પછી તમે રીઝન એટલે કે કારણ લખજો કે તમે શું કામ પત્ર લખો છો, બરાબર છે. અને કોઈ પણ ટૉપિક પર પત્ર લખજો કે લાસ્ટ દિવાળી એટલે કે છેલ્લી દિવાળીએ મેં આ કરેલું હતું, આ દિવાળીમાં મેં આ કરેલું છે, અથવા તો હું નેક્સ્ટ વેકેશનમાં અહીંયા જવાનો છું, અહીંયા જવાની છું, આમ કરવાની છું, બરાબર છે. તમે ઘણું બધું લખી શકો છો. તો આ રીતે તમને પત્ર લખવા માટે કોઈ પણ ટૉપિક તમે પત્રની અંદર લખી શકો છો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પત્ર લખવાની મજા, આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. અને પત્ર લખવાની મજા પાઠ અહીં પૂરો થાય છે. ત્યારબાદ પાઠ પૂરો થઈ ગયા બાદ પાઠ શબ્દ સમજૂતી આવે છે, જે તમારે બધાએ એકવાર વાંચી જવાની છે, 2 વાર પાકી કરી લેવાની છે, અને બની શકે તો એકવાર ગુજરાતીની બુકમાં લખી નાખવાની છે. ત્યારબાદ સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન જવાબ છે, જે હું તમને સ્વાધ્યાયમાં જે સવાલો આપેલા છે એ હું તમને જવાબ દ્વારા મોકલી આપીશ. તો એ તમારા સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તમે તમારા ગુજરાતીની નોટબુકમાં લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠને વાંચવાનો છે, શબ્દો સમજવાના છે, ક્યાં અલ્પવિરામ, ક્યાં ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ, ક્યાં ઉદ્ગાર ચિહ્ન, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયેલો છે એ ખાસ જોવાનું છે. અને એક રિક્વેસ્ટ છે કે તમે એકવાર પત્ર લખજો, તમને ખૂબ જ મજા આવશે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.